આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે। ગઈકાલે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આપણી સાથે નારણભાઈ રાઠવા છે, તેઓ સાથે વાત કરીશું। નારણભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું કારણ શું? देखो, भारतीय जनता पार्टी में जोड़वा माटेનું જે મુખ્ય કારણ છે એ છે કે અમે લોકો છેલ્લા 6 વર્ષથી પાર્લામેન્ટની અંદર રાજ્યસભાના સભ્ય તરીકે બેઠા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કામ કરવાની કુશળતા જોઈ અને એ કામ કરવાની કુશળતાની સાથે સાથે કુશળ નેતૃત્વ પણ પૂરું પાડે છે। એ વ્યક્તિની સાથે અમે લોકો ખૂબ પ્રભાવિત થયા છે। આપણા વિસ્તારના વિકાસના કામો માટે અમે લોકો ઘણી બધી ડિમાન્ડ કરતા હતા, પરંતુ મોટા ભાગે રેલવેના પ્રશ્નો હતા। રેલવેની ગ્રાન્ટની ફાળવણી હતી, રોડ ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ, આવા જે કામો હતા એ કામોનું પણ ગઈકાલે પરમ દિવસે 41,000 કરોડનું એ લોકોએ ગ્રાન્ટ ફાળવી દીધી છે। રેલવેના સ્ટેશનનું આધુનિકરણ કરવા માટેની ગ્રાન્ટ ફાળવી છે। છોટાઉદેપુર જીઆઈડીસીની માગણી હતી, છોટાઉદેપુર જીઆઈડીસી પણ મંજૂર કરવામાં આવી છે, જગ્યાની ફાળવણી પણ થઈ ગઈ। મેડિકલ કોલેજ, મેડિકલ હોસ્પિટલ મોટી એક બને અહીંયા આદિવાસી વિસ્તારમાં, એના માટેનું પણ નિર્ણય લઈ અને છોટાઉદેપુર જિલ્લાને આપવામાં આવી છે। એવા અનેક કામો, ખેડૂતોના પ્રશ્નો, જે સ્કૂલના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, સિંચાઈના પ્રશ્નો હોય, એવા અનેક પ્રશ્નોનું સોલ્યુશન એમને લગભગ મોટા ભાગે અહીંયા કર્યું છે। એટલા માટે અમારા લોકો પણ પ્રભાવિત થઈ અને ભારતીય જનતા પાર્ટીની અંદર ખસી ગયા। હવે અમે એકલા રહ્યા તો અમે એકલા રહીને અહીંયા કરવું શું? એની કરતાં વિરોધ કર્યા વગર જે વિકાસની ગાથા ચાલે છે, વિકાસની ગાથાની સાથે સહયોગ આપી અને વધારે વિકાસ સંયુક્ત રીતે આપણે ભેગા થઈને કરીએ એવી આશાથી અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। નારણભાઈ, તમારા ખાસ મિત્ર કહેવાતા સુખરામભાઈ રાઠવાએ ગઈકાલે એવું જણાવ્યું હતું કે નારણભાઈ રાઠવાને કોંગ્રેસે બધું જ આપ્યું, રાજ્યસભાના સાંસદ બનાવ્યા, પૂર્વ રેલવે રાજ્યમંત્રી બનાવ્યા અને લોકસભાના ઉમેદવાર પણ તેઓને બનાવ્યા, પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા મને દુઃખ થયું। આ બાબતે આપ શું કહેશો? देखो, भारतीय जनता पार्टी में જવાનું મૂળ કારણ મેં બતાવ્યું તમને, અને કોંગ્રેસ પાર્ટી તરફથી મને ઘણું બધું આપ્યું। કોંગ્રેસ પાર્ટીનો અને કોંગ્રેસ પાર્ટીના મોવડીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પરંતુ મને આટલું પદ આપ્યું અને આટલું બધું કરવા છતાં અમે એ પદની પાછળ પદનો સદુપયોગ કરીને પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે અમે ઘણી બધી મહેનત કરી છે। સુખરામભાઈને પોતાને પણ ખબર છે, સુખરામભાઈ એમના વિધાનસભા ચૂંટણી હારી ગયા, એની પરથી ખબર પડે છે કે સંગઠન આપણું નબળું છે। મારો છોકરો બી અહીંયા ચૂંટણી હારી ગયો, એનો મતલબ એ થયો કે છોકરો અહીંયા ચૂંટણી હાર્યો તો પાર્ટીનું સંગઠન જે રીતે હોવું જોઈએ તે રીતે થતું નથી, અને પ્રદેશ કક્ષાનું મોવડી મંડળ પણ આની અંદર સંગઠનને મજબૂત કરવાની એટલી કાળજી રાખતા નથી, અને એના કારણે પાર્ટી નબળી પડી છે। હવે આખી પાર્ટી નબળી પડી ગઈ ને મેં એકલો જ અહીંયા ઊભો રહીને કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ એમ કહ્યા કરું તો મારી પાછળ કોઈ છે નહીં, મેં એકલો જિંદાબાદ શું કરું? એની કરતાં વિરોધ વંટોળની અંદર આપણે ખાલી ત્યાં કરવા, એની કરતાં ભારતીય જનતા પાર્ટીનો આ યશસ્વી કુશળ નેતૃત્વ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ચાલે છે, એનેથી અમે પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં ગયા, એમાં વાંધો શું છે? તો આ તો અમે સહિયારું એક કામ કરીએ છીએ। અમારા અંદર આદિવાસી નેતાઓમાં કોઈ વિરોધ વંટોળ ના થાય, બધા ભેગા થઈને એક ગાથા ઉપર એક લાઇનમાં અમે લોકો આવી જઈએ તો આપણી પાર્ટીનું કામ થાય, અને એ પાર્ટીનું કામ થાય એટલે લોકોનું કામ થાય, લોકોનો સહિયારો વિકાસ થાય। તો એ દ્રષ્ટિએ રાખીને અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। એટલે તમે કોંગ્રેસથી નારાજ થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવું ખરું? ના, કોંગ્રેસથી કોઈ નારાજગી નથી। કોંગ્રેસમાં હવે જે રીતે સંગઠન હોવું જોઈએ તે રીતે સંગઠન ન હોવાને કારણે અમે લોકો ગયા છે। ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાય, કોઈ ઓફર મળી ખરી તમને લોકસભાની? કોઈ કન્ડિશન વગર ગયા છે, અમે કોઈ કન્ડિશન નથી કરી, અને અમને કોઈ પદ મળશે કે કોઈ અમને હોદ્દો મળશે એ તો હવે પાર્ટી અમારું જે કદર કરીને અમારી આટલી લાંબી રાજકીય અનુભવ અને કારકિર્દીને ધ્યાનમાં રાખીને પાર્ટીને યોગ્ય લાગશે એ જગ્યાએ અમે લોકો સેવા કરવા માટે પાર્ટીને હર હંમેશ ખભે ખભા મિલાવીને કામગીરી કરીશું। અત્યારે એવું ચર્ચા રહ્યું છે કે નારણભાઈ રાઠવા જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવાનું ભવિષ્યને લઈને તેઓ જોડાયા છે। દેખો, સંગ્રામસિંહ રાઠવા પોતાનું ભવિષ્ય પોતે જ નક્કી કરે છે, એમાં અમારે કંઈ હવે એને જોડે લઈને કરવાનો કંઈ મતલબ રહેતો નથી। કોંગ્રેસ પાર્ટીની અંદર પણ અમે લોકો હતા ત્યારે અમે પોતપોતે અમારી રીતે વિકાસ કરતા હતા। ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તો સંગ્રામને કંઈ વધારે ભવિષ્યને ફાયદો થાય એવું પણ અમે લોકો ઈચ્છીને ગયા નથી। વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ બનાવે છે, એમાં કોઈ મદદ કરતું નથી, અને એ રીતે એ સંગ્રામ પોતે પોતાની રીતે સક્ષમ છે, અને એ રીતે એ પાર્ટીની અંદર જ્યાં ગયા છે ત્યાં એ પોતે જગ્યા બનાવશે।
પરંતુ અમારી કોઈ એવી કન્ડિશન નથી કે અમને લોકસભાની ટિકિટ મળી જાય કે સંગ્રામને ચૂંટણીમાં ટિકિટ મળી જાય એના કારણે અમે લોકો ગયા છે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તમે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, હવે તમારો રોલ શું રહેશે? ભારતીય જનતા પાર્ટીમાં અમોને પાર્ટી જે રોલ આપશે એ રોલને અમે લોકો દિલથી અમે સ્વીકારી અને તન બન ધનથી પાર્ટીને મજબૂત કરવામાં, સંગઠનને મજબૂત કરવામાં, પાર્ટી જે આદેશ કરે, જે ચૂંટણીઓ આવે તેની અંદર જે ઉમેદવાર પાર્ટી આપે એ પાર્ટીના ઉમેદવારને અમે લોકો તનતોડ મહેનત કરીને જીતાડવાની કોશિશ અમે લોકો કરવાના. તો આ હતા નારણભાઈ રાઠવા. તેઓ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કેમ જોડાયા છે તે